વેલકમ બેક ટુ માય મિની લોગમાં તમારું સ્વાગત કરેલું બિકોઝ આજે મેં જઈ રહ્યો છું ગણપતિનું આગમન માટે. તો રાતના વાગી ગયા છે 9. તો ફાઇનલી મેં ફટાફટ ઘરેથી તૈયાર થઈ નીકળી જાઉં છું. મારા ઘરના 2 મેમ્બરો મને જોયા કરતા હતા કે શું કરી રહ્યો છે. તો ફટાફટ મેં નીકળી ગયો છું ઘરેથી જવા માટે. તો ફાઇનલી મેં રોડે પહોંચી ગયો છું. તો મારા દોસ્ત પણ આવી ગયા છે. તો અમે 3 જણ જઈ રહ્યા છીએ ગણપતિના આગમન માટે, જે છે માજલપુરના રાજા. તો ફાઇનલી હું મક્કરપુરા પહોંચી ગયો છું. તો મારા ફ્રેન્ડો બધા આવી ગયા છે. તો કિશન બાપુ કેટલા દિવસથી મળ્યો નતો એટલા માટે એને પણ મળી લીધું. તો ફાઇનલી બધા આવી ગયા છે. તો બધા જોઈ શકો છો કે અમે બધા ભેગા થઈ ગયા છે. તો ફાઇનલી અમે પહોંચી ગયા છે માજલપુરમાં પહોંચતા તમે જોઈ શકો છો કે કેટલી બધી પબ્લિક દેખાઈ રહી છે. તો જતા જતા રસ્તામાં ટ્રાફિક બહુ છે એટલા માટે પોલીસવાળાએ ગાડી આગળ લઈ જવા નથી દીધી. એટલા માટે ગાડી અમે પાર્કિંગ કરીને આવ્યા છે 1 કિલોમીટર દૂર. તો ત્યાંથી ચાલીને આવ્યા છે. તો ફાઇનલી અમે તુલસીધામ સર્કલ પાસે પહોંચી ગયા છે. તો કેન્ટો જોઈ શકો છો કેટલી મોટી ક્રેન છે. તો તમે જોઈ શકો ટ્રસ્ટનો કેટલો મોટો સેટઅપ મારેલો છે. આની પર SFX ટોટા લગાવેલા છે. ફટાકડા જે દારૂ ઘણું બહુ માત્રામાં લગાવેલું છે. તો ફાઇનલી હું ભીડમાં જવાની કોશિશ કરી રહ્યો છું. ડીજે પણ તમને દેખાઈ રહ્યો છું. ડીજે તો જોઈ શકો છો કે પબ્લિક તો એટલી બધી છે કે વાત જ ના પૂછો. ડીજે આગળ જવાની કોશિશ કરી રહ્યો છું પણ ડીજે આગળ જવાનો મારો મેળ પડ્યો નથી. કેમ તે બહુ બધી પબ્લિક વાત ના પૂછો. કેમ કે ધક્કામુક્કી બહુ થાય છે. તો ઓલરેડી મેં માજલપુરના રાજાના તમને દર્શન કરવા માટે જઈ રહ્યો છું. ભીડભાડમાં તો જોઈ શકો છો ધક્કામુક્કી કરીને હું માજલપુરના રાજા જેમ તેમ કરીને તમને દેખાઈ રહ્યો છું. તો ફટાકડા ફૂટવાની સ્ટાર્ટ થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો કે કેટલા માત્રામાં ફટાકડા ફૂટ્યા છે. તો લગભગ 3 કે 4 મિનિટનો સેટઅપ હતો આ ફટાકડાનો, જેમાં બહુ મજા આવી. અને આવા ફટાકડા તો મેં પહેલી ફેર જોયા છે. આ બધા સેન્સરવાળા ફટાકડા હોય છે. તો ફાઇનલી હું પાછો નીકળી ત્યાંથી રવાના થઈ ગયો છું. તો હવે ધીમે ધીમે હું આગળ વધી રહ્યો છું. તો તમે ફટાકડા જોઈ જ શકો છો હજુ કેટલા પણ ફૂટી રહ્યા છે. આકાશમાં તો તમે જોઈ શકો છો વાદળની જગ્યા પર એકલો તમે ધુમાડો દેખાઈ રહ્યો છે. તો ઓલરેડી હું તમને માજલપુરના રાજાના દર્શન કરાવું નજીક થોડો જાઉં છું. તો માજલપુરના રાજા તમને દેખાઈ રહ્યા છે. તો ઓલરેડી માજલપુરના રાજા તમને દેખાઈ રહ્યા છે. તો જોઈ શકો છો. તો ફાઇનલી હું નીકળી રહ્યો છું. કેમ કે મારા ફ્રેન્ડો ખોવાઈ ગયા છે. મને ખબર નથી કઈ છે. કોઈનો નેટવર્ક આવતો નથી એટલા માટે હું પાછો મારી ગાડી આગળ જતો રહું છું. કેમ કે બધા તે ગાડી આગળ ભેગા થઈ જશું. તો ફાઇનલી હું ધીમે ધીમે પાછો ભીડભાડી જગ્યામાંથી નીકળી રહ્યો છું. તો ઓલરેડી મેં ગાડી આગળ પહોંચી રહ્યો છું. તો ફાઇનલી મારા દોસ્તો પણ ફોન લાગી ગયો છે. એક પણ ગાડી આગળ જ છે. તો એ લોકો ગાડી આગળ મારી વાત જોઈને ઊભા છે. તો ફાઇનલી અમે ગાડી આગળ પહોંચી ગયા છે. તો લોકો જોઈને કેટલી બધા પબ્લિક લોકો નીકળી રહ્યા છે. તો ઓલરેડી મેં ઘરે જવા પાછળ રિટર્ન મારો થઈ ગયો છું. તો મારો મિની વ્લોગ સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ ફોલો કરવા ના ભૂલતા. 2 ચેનલ